નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું સમાચારો પર. આજે ખેડૂત આંદોલનનો બીજો દિવસ છે. ખેડૂતો સવારે 9 વાગે દિલ્હી કૂચ માટે આગળ વધશે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 9 વાગ્યાથી દિલ્હી જવા રવાના થશે. પોલીસે હરિયાણા બોર્ડર ક્રોસ ન કરવાની ચેતવણી આપી છે. ત્યારે આંદોલનને જોતા હરિયાણાના 7 જિલ્લા અને રાજસ્થાનના 3 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે. તો હરિયાણા અને દિલ્હીની સિંધુ ટીકરી બોર્ડર, યુપી સાથે જોડાયેલા ગાજીપુર બોર્ડર સીલ કરવામાં આવી છે. દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ તેમની સાથે 800 ટ્રેલીઓમાં 9 મહિનાનું રાશન લાવ્યા છે. પાકિસ્તાનની રાજનીતિમાં સામાન્ય ચૂંટણીના 5 દિવસ બાદ એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ સાથે નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. PMLN ગઠબંધનની નવી સરકાર બનશે અને તે પક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાકિસ્તાન તેને સમર્થન આપશે. આગામી વડાપ્રધાન શાહબાજ શરીફ હશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. PPPના પ્રમુખ હશે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEની રાજધાની અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર દર્શનાર્થીઓ માટે તૈયાર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ વિદેશમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. હવે 6 વર્ષ બાદ આ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. પંજાબ, હરિયાણા અને યુપીથી ખેડૂતો દિલ્હી કૂચના ભાગરૂપે રાજધાની તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતો દિલ્હી તરફ અગ્રેસર થયા છે. ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી ચાલેલી વાતચીતમાં કોઈ ખાસ નિર્ણય લેવાયો નથી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા હાજર રહ્યા હતા. ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છે છે. ગાઝીપુર, સિંધુ સંભુ, ટીકરી સહિતના વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હરિયાણાના સંભુ બોર્ડર પાસે ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા હતા, ત્યારે બેરિકેડિંગ હટાવવા બાબતે હોબાળો થતા પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ટ્રેક્ટરના માધ્યમથી ખેડૂતો દિલ્હી જતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસે ટ્રેક્ટરના માધ્યમથી દિલ્હી જવાની છૂટ આપવામાં આવી નથી. આ બનાવ બાદ ઘણા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે. તો પોલીસે ટીયર ગેસના સેલનો ઉપયોગ કરીને ખેડૂતોને લગભગ 200 મીટર સુધી પાછળ ધકેલ્યા હતા. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે આ વિશે વાત કરતા પંજાબ ખેડૂતો મજૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવણસિંહ પંઘેરે જણાવ્યું કે ખેડૂત આંદોલનને લઈને અનેક અટકણો ચાલી રહી છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસ અમને સમર્થન કરી રહી નથી. ભાજપ જેટલી જવાબદાર છે તેટલી જ કોંગ્રેસ પણ જવાબદાર છે. આ નીતિ કોંગ્રેસ લઈને આવી હતી. અમે કોઈ પણ રાજકીય પાર્ટીના પક્ષમાં નથી. અમે ડાબેરીઓ પણ નથી. CPI અને CPM એ બંગાળમાં 20 વર્ષ શાસન કર્યું, પરંતુ તેમને પણ અનેક ભૂલો કરી છે. ખેડૂત આંદોલનને પગલે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું હજુ પણ માનું છું કે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ શોધી શકાય છે. ખેડૂતોએ પણ આ સમજવું જોઈએ. સરકારને પ્રક્રિયાઓ અને માપદંડનું પાલન કરવું પડે છે. આવી બાબતો રાજ્યો સાથે પણ સંબંધિત હોય છે અને તેમની સાથે પણ આ મુદ્દે વાતચીત કરવી પડે છે. સરકાર પાસે એવી માહિતી છે કે કેટલાક લોકો વાતાવરણને ખરાબ કરવા માંગે છે. ખેડૂતોએ આ તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. દિલ્હીમાં ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે અને સિંધુ બોર્ડર, સંભુ બોર્ડર, હરિયાણાના બહાદુરગઢ સહિતના ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કોન્ક્રીટ સ્લેબ કાંટાવાળી તાર લગાવવામાં આવી છે. આ વિશે વાત કરતા હરિયાણાના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂત પગપાળા આવતા માંગે છે તેમને દિલ્હીમાં પ્રવેશવામાં દેવામાં આવશે. તો ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતોના કારણે રાજધાનીમાં ટ્રાફિક જામની સમસ્યા થાય છે. ખેડૂતો જાહેર પરિવહન જેમ કે ટ્રક અને રેલવેના માધ્યમથી દિલ્હી આવી શકે છે. તો દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
દિલ્હી પાસે આવેલી શંભુ બોર્ડર નજીક આવેલા બ્રિજ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી તો ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ડ્રોનની મદદથી ટીયર ગેસના સેલ છોડ્યા હતા જ્યારે પ્રદર્શનકારીઓ તરફથી પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ઉશ્કેરાયેલા ખેડૂતોએ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની જાળીને પણ ઉખાડીને નીચે ફેંકી દીધી હતી ખેડૂત આંદોલનને પગલે દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે તો આ સાથે જ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં 4 કિમી લાંબા ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે ખેડૂત આંદોલનને પગલે અટકાયત કરેલા વ્યક્તિઓને રાખવા માટે દિલ્હી પોલીસે રાજધાનીમાં આવેલા બવાના સ્ટેડિયમને અસ્થાયી જેલ તરીકે ઉપયોગ કરવાની અરજી કેજરીવાલ સરકારે ફગાવી દીધી હતી તો દિલ્હી સરકારના મતે ખેડૂતોની માંગ વ્યાજબી છે બંધારણમાં દરેક નાગરિકનો શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે ખેડૂતો આ દેશના અન્નદાતા છે અને તેમને જેલમાં ધકેલી દેવા યોગ્ય નથી આવી સ્થિતિમાં બવાના સ્ટેડિયમને જેલમાં બદલવાની મંજૂરી આપી શકાય નથી તો નેશનલ હાઈવે 48 પર લાંબા ટ્રાફિક જામની સ્થિતિ છે આ ઉપરાંત પોલીસે દિલ્હી ગુરુગ્રામ બોર્ડર પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10 થી વધુ માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે તો પંજાબ હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને આજે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે ટ્રાફિક પ્રતિબંધને કારણે દિલ્હી એનસીઆરમાં લોકોને જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અનેક રસ્તાઓ પર વાહનો ધીરે ધીરે ચાલતા જોવા મળી રહ્યા છે તો ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી હતી પંજાબ હરિયાણા અને યુપીના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી છે ત્યારે હરિયાણા સરકાર ઘણી સાવચેતી રાખી રહી છે અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી છે એટલું જ નહીં મંગળવાર સુધી 7 જિલ્લા કુરુક્ષેત્ર અંબાલા કેથલ જીંદ હિસાર ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે ગઈકાલે ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક લાંબી મંત્રણા પણ ચાલી હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા હાજર રહ્યા હતા પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છતા હતા ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે પંજાબ હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ખેડૂતોએ ફરી એકવાર દિલ્હીને ઘેરવાની તૈયારી કરી છે તો ખેડૂતોએ તેનું નામ ચલો દિલ્હી માર્ચ રાખ્યું છે પરંતુ તેને કિસાન આંદોલન 2.0 પણ કહેવામાં આવી રહ્યું છે વાસ્તવમાં ખેડૂતોના આંદોલનની પેટર્ન 2020-2021ના ખેડૂતોના આંદોલન જેવી છે ગત વખતની જેમ આ આંદોલનમાં પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ જઈ રહ્યા છે આ વખતે ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર ટ્રોલી અને રાશન પણ લાવવાના છે લોકસભાની ચૂંટણી નજદીક આવી રહી છે ત્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી લઈને અનેક નવા વિવાદ જન્મી રહ્યા છે નીતિશ કુમાર અને જયંત ચૌધરી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાના નથી ત્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં બેઠકોની વહેંચણી મુદ્દે એક લાઇન ખેંચી નાખી છે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને દિલ્હીની એક લોકસભા સીટ પર ચૂંટણી લડવાની ઓફર કરી છે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે જણાવ્યું કે આ પાર્ટી દિલ્હી લોકસભાની 6 રાજ્ય જ્યારે કોંગ્રેસ એક બેઠક પર ચૂંટણી લડી શકે છે આ સાથે જ તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સમયસર આ પ્રસ્તાવ પર જવાબ નહીં આપે તો આમ આદમી પાર્ટી પણ તમામ 6 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરશે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે ચૌહાણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા ચૌહાણે કહ્યું કે તેઓ ભાજપમાં એટલા માટે જોડાયા છે કારણ કે તેઓ સબકા સાથ સબકા વિકાસના નારા સાથે વડાપ્રધાન મોદીના કામથી પ્રભાવિત થયા હતા ભાજપમાં જોડાઈને તેઓ પોતાની રાજકીય કારકિર્દીની નવી સફર શરૂ કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભગવા પાર્ટીની બેઠકો વધારવા માટે કામ કરશે ગુજરાતીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આરજેડી પાર્ટીના નેતા તેજસ્વી યાદવને મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે તેમની સામેનો માનહાનિનો કેસ ફગાવી દીધો હતો તો સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે નોંધ્યું કે તેજસ્વી યાદવને પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે અને પછી તેમને આ મોટી રાહત આપી હતી અગાઉ તેજસ્વી યાદવે 19મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં કથિત
ગુજરાતી ઠગ ટિપ્પણીવાળા નિવેદનને પરત ખેંચવા મુદ્દે સ્વાગતનામું દાખલ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કુંભારની તપાસના સંદર્ભમાં અધિકારીઓએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. તો એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય દળોની સાથે આવેલી ઈડીની ટીમોએ સોલ્ટ લેક અને કેખલી મિર્ઝા, ગાલિબટુસ્ટ, હાવડા અને કેટલાક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કુંભારમાં અગાઉ પકડાયેલા આરોપીઓની નજીકના લોકોનો સમાવેશ થાય છે. ઈડીના એક અધિકારીએ કહ્યું કે આ દરોડા રાશન વિતરણ કુંભાર સાથે સંબંધિત છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે તેમને 3 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા છે. લખનૌમાં તેમની ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે તેમને કોર્ટ દ્વારા આ જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે મનીષ સિસોદિયાએ 12 થી 16 ફેબ્રુઆરી સુધી જામીન માંગ્યા હતા અને કોર્ટે તેમને આવતીકાલે એટલે કે 13 થી 15 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. જણાવી દઈએ કે સિસોદિયા કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં તિહાર જેલમાં બંધ છે. મધ્યપ્રદેશ કોંગ્રેસની યુવા પાંખે બેરોજગારીના મુદ્દે વિધાનસભા ઘેરાવનું આયોજન કર્યું હતું. આ માટે યુવા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ વીવી શ્રીનિવાસ પણ ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હળવા બળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસે પણ ટીયર ગેસનો ઉપયોગ કરીને દેખાવકારોને વિખેર્યા હતા. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. જ્યાં ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી હતી, ત્યારે હવે દિવસ દરમિયાન ગરમી બાદ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે ઠંડીનો અહેસાસ થાય છે અને દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય થઈ જાય છે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના લીમલી ગામે જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી. આ ઘટનામાં લોકો પર પાઇપ, ધોકા, ધારિયા સહિત ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, જેથી 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેસાણાના ચણાસરા ગામે વરરાજાને ધમકી આપવાના મામલે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે જાન લઈને પહોંચ્યા બાદ વરપક્ષે ડીજે સાથે વરરાજાને ઘોડી ઉપર બેસાડ્યો હતો. વરઘોડો ગામની દૂધની ડેરી પાસે પહોંચ્યો ત્યાં જ અજાણ્યો વ્યક્તિ બાઇક પર આવ્યો અને વરરાજાની ફેટ પકડીને નીચે ઉતારી વરઘોડો નહીં કાઢવા ધમકી આપી હતી. થોડીવાર પછી અન્ય 3 વ્યક્તિઓ ત્યાં આવ્યા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ઘોડીવાળા તેમજ સાઉન્ડવાળાને ધમકી આપી જતા રહ્યા હતા અને અપશબ્દો બોલવાની ના પાડતા જ અજાણ્યા વ્યક્તિએ વરપક્ષના શખ્સ યોગેશભાઈ ચાવડાને લાફો મારી દીધો હતો. સુરેન્દ્રનગરમાં આવેલા જાપોદરના 48 વર્ષીય સવજીને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. જાપોદરના 48 વર્ષીય યુવક સવજીભાઈ રાત્રિ ભોજન લીધા બાદ ઘરના સોફા પર બેઠા હતા અને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે તેમને સિવિલમાં હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સુરેન્દ્રનગર વાસીઓની ચિંતા વધારી છે. મહેસાણાના વિસનગર લિંક રોડનો આંબેડકર બ્રિજ તૂટી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2014માં બનાવેલો બ્રિજ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આની પહેલા પણ વારંવાર બ્રિજનું સમારકામ કરવાની ફરજ પડે છે, છતાં પણ ઉકેલ આવતો નથી.
ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારના નામ ફાઇનલ કરી દીધા છે। આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે અમે ગુજરાતના ભરૂચથી ચેતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે। બનાસકાંઠામાં આવેલા પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ સરકાર સામે બાણ ચડાવી છે। પાલનપુરમાં 2000થી વધુ આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને પગલે વિરોધ નોંધાવીને કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી હતી। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને પોતાની માંગણીઓના સૂત્રોચ્ચાર સાથે આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોથી લઈ પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે। ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસે રેલી યોજીને ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રપતિને સંબોધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉપલેટામાં સંકલન અને કારોબારીની મીટિંગ થતા રેલી યોજાઈ હતી। આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ લલિત વસોયા, જૂનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ પોરબંદર લોકસભાના પ્રભારી હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં 138 વર્ષથી પણ જૂની કોંગ્રેસ પક્ષની વિચારધારા, કોંગ્રેસે કરેલા કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી। કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે। પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે ટીમના સભ્યોની કાર્યક્ષમતા, આક્રમકતા અને નિર્ણાયકતામાં કોઈ મૂલ્ય જ રહેતું નથી। કોંગ્રેસ પક્ષમાં એક તટસ્થ, ભયમુક્ત અને સબળ સંકલનયુક્ત વાતાવરણ બનશે તે સમયે પક્ષમાં કામ કરવાની મજા આવશે। આયુષ્યમાન કાર્ડને લઈને લોકોને થઈ રહેલી સમસ્યાનો મુદ્દો વિધાનસભામાં પણ ચર્ચાયો હતો। રાજ્યભરમાં આમ જનતાને કેટલાક સમયથી પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં ઉઠાવતા રાજ્ય સરકારને કેટલાક સવાલ પૂછ્યા હતા। મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કાર્ડ એક્સેસ નહીં થવાના કારણે ઘણી જગ્યા પર લાભ મેળવવામાં દર્દીઓને સમસ્યા થઈ રહી છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો છે। 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં બંને ટીમ ત્રીજી ટેસ્ટ રમશે। આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચને લઈને ટીમ ઇન્ડિયાએ પણ નેટ પ્રેક્ટિસ કરી તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના સરકારી બાબુઓ હવે લાલ લાઇટ લગાવીને જિલ્લામાં પોતાનો રોલ પાડી રહ્યા છે। તો સાબરકાંઠા જિલ્લાના ડીએફઓ હર્ષ ઠક્કરની હાયર કરેલી સ્કોર્પિયો ગાડી પર લાઇટ અને સાયરન બંને લગાડેલા છે। ત્યારે આ મુદ્દો હવે જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે। વિજયનગરના અગ્રણી યશ કોટવાલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી છે। ભુજની ભાગોળે આવેલા મદનપુર ગ્રામ પંચાયતનો 3 વર્ષથી અલગ વહીવટ થવા છતાં માળખાકીય સુવિધાઓના અભાવે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે મદનપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સુખપર ગ્રામ પંચાયતથી અલગ થયાના 3 વર્ષ બાદ પણ નવું પંચાયત ઘર બનાવવામાં નથી આવ્યું। યાત્રાધામ ડાકોરમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ રહેલું છે। હોળીની પૂનમના આગમનને ગણતરીના દિવસો બાકી છે। ત્યારે યાત્રાધામ ડાકોરમાં શ્રીજીના દર્શનાર્થે આવતા ભાવિકો પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભાવનગરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રે ચલાવેલા બુલડોઝર સામે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। ભાવનગર બોરતળાવ ધોબી સોસાયટી રોડ પર દબાણ હટાવવાના મામલે હાઈકોર્ટનો મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો।
આ વિસ્તારનો 18 મીટરનો રોડ ખુલ્લો કરવા મહાનગરપાલિકા હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરશે. બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં નગરપાલિકામાં વિવિધ 21 કમિટીઓની રચના કરવામાં આવી હતી. તો આ સાથે જ સભામાં કારોબારી, ટાઉન પ્લાનિંગ, બાંધકામ, સેનિટેશન સહિત કમિટીઓના નવા ચેરમેનની નિમણૂક કરાઈ હતી. જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈને શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જામનગરમાં ખેડૂતો અને ખોડિયારનગરના રહીશોએ કાયમી રસ્તાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વાડીએ જવાના રસ્તાઓ પર અમુક દબાણકર્તાઓ દ્વારા દબાણ કરાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બોડી સંખ્યામાં ખેડૂતો અને લતાવાસીઓએ રેલી કાઢી જામનગરના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. રાજકોટના ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ રસ્તાની સમસ્યાને પગલે લોકો હેરાન પરેશાન થયા હતા. રોડ રસ્તાની કામગીરીના પગલે યાગરાજનગર સહિતના વિસ્તારોમાં રોષની લાગણી ફેલાઈ હતી. તો સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો છતાં પણ વર્ષોથી કામગીરી નહીં થતા તંત્રની નિષ્ક્રિયતા છતી થઈ છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. જૂનાગઢના ગોકુલનગર વિસ્તારમાં ગેલેરીમાં રમતો બાળક નીચે પટકાતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેને જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે. બાળક ગેલેરીમાં નીચે પટકાતા બાળકની માતા અને પરિવાર બૂમો પાડતા બહાર આવ્યો હતો. તો ગંભીર ઇજાઓને પગલે પહેલા તો બાળકને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં ક્રિકેટના સટ્ટામાં અભય સાવલિયા નામના વેપારી 1 કરોડ કરતા વધારે રકમ હારી તેમની પાસે પઠાણી ઉઘરાણી કરાતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કેશોદના રવિ નાવદરિયા અને નિકુંશુ ધનસુખભાઈ વણપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના ગૃહિણીઓને લસણ વગરના શાક બનાવવાનો વારો આવ્યો છે. તો મધ્યમ વર્ગ માટે લસણની ખરીદી મુશ્કેલ બનતા લસણ વગરના શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે. સૂકા લસણનો ભાવ 600 રૂપિયા કિલો અને નવા લસણનો ભાવ 300 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવતા ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી હતી.